કિંજલ રબારીના વિવાદમાં ઘીના ટામમાં ઘી ઠરી પડ્યું છે અને અંતે કિંજલ રબારી હવે પરત ફર્યા છે. જી હા, આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન તેમણે કર્યા તેને લઈને ભારે વિરોધ છે તે માલધારી રબારી સમાજમાં જોવા મળ્યો. રબારી સમાજના આગેવાનોએ ચેતવણી આપી કે જો 24 કલાકમાં દીકરી પરત નહીં આવે તો તેઓ ગુજરાતના રસ્તાઓ પર ઉતરશે. જો કે માલધારી સમાજ અને ચૌધરી સમાજના આગેવાનોની મિટિંગ મળી, બેઠક યોજાઈને આ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતી સિંગર કિંજલ રબારી દ્વારા આંતરજ્ઞાતીય લગ્ન કરી લેતા વિવાદ વકર્યો હતો, જેમાં અશોક ચૌધરી નામના યુવાન સાથે કિંજલ રબારીએ લગ્ન કરી લીધા ને ત્યારબાદ તેમનો એક વિડીયો સામે આવ્યો. આ વિડીયોના કારણે ફફડાટ ફેલાયો હતો. ત્યારબાદ આ વિડીયોના કારણે સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી. રબારી સમાજે આંતરજ્ઞાતીય લગ્નનો ભારે વિરોધ કર્યો હતો. રબારી સમાજના આગેવાનોની પણ પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં માલધારી સમાજના આગેવાન હીરા ભુવાજી દ્વારા કહેવામાં આવ્યું કે 24 કલાકની અંદર કિંજલ રબારી ઘરે પરત આવી જવી જોઈએ, નહીંતર આ માલધારી સમાજના રબારી સમાજના જે યુવાનો છે તે મરણિયા પ્રયાસ કરશે અને દીકરીને પાછી લાવશે. આ નિવેદન બાદ રાજકારણ ગરમાવાની શરૂઆત પણ થઈ હતી. મામલો છે તે ગરમાયો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં ગઈકાલે રાધનપુર ખાતે કિંજલ રબારીના નિવાસસ્થાને રબારી સમાજના આગેવાનો છે તે પહોંચ્યા હતા ને એવી પણ માહિતી મળી હતી કે કિંજલ રબારી છે તેઓ રાજસ્થાન જતા રહ્યા હતા. ત્યારે એવી સોશિયલ મીડિયાના માધ્યમથી રબારી સમાજના લોકોએ અપીલ કરી અને જે કરવું પડે તે કરવા તેમણે તૈયારી બતાવી અને કિંજલ રબારીને ગમે તેમ રીતે પરત લાવવાની છે તે પ્રકારનો મેસેજ પણ ફરતો થયો. જે બાદ જે રીતે રબારી સમાજનું દબાણ જોવા મળ્યું તેના પગલે કિંજલ રબારી અંતે ઘરે પરત ફર્યા છે ને આ પરત ફર્યા બાદ શું કહી રહ્યા છે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી તે સાંભળો. અમારી સાથે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી જોડાઈ ચૂક્યા છે. કિંજલ રબારીને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે આંતરજ્ઞાતીય લગ્ન મામલે, તેઓ પણ મેદાને આવ્યા હતા. ઠાકરસિંહભાઈ, સૌપ્રથમ તો પહેલો સવાલ, હાલ કિંજલ રબારી પાછા આવી ગયા છે એમના ઘરે કે હજી પણ મળ્યા નથી? આવી ગયા છે. તમે લોકોએ અલ્ટિમેટમ આપ્યું હતું 24 કલાકનું કે 24 કલાકમાં જો પરત નહીં આવે તો પછી અમારા રબારી સમાજના સંગઠનો છે તે રસ્તા પર ઉતરશે, તો શું મામલો હતો? એ તો સમાજની આ એકતાના દર્શન છે. સમાજે સૌ પોરબંદર થી પાલનપુર, નડાબેટ થી નડિયાદ, રાજસ્થાનનો રબારી હોય કે સમગ્ર ગુજરાતનો અમારો માલધારી સમાજ, એમાં ભરવાડ સમાજ, આહિર સમાજ, ચારણ સમાજ, તમામ સમાજે એકતાના દર્શન કરાવ્યા અને માલધારી સમાજની આન બાન શાન અને ચૌધરી સમાજના આગેવાનોએ પણ સમજૂતી પૂર્વક રસ્તો કાઢ્યો છે. એ બદલ દરેકનો ચૌધરી સમાજનો આભાર અને માલધારી સમાજના સમગ્ર ગુજરાતના માલધારી સમાજે જે પ્રેમ, હૂંફ અને એકતાના દર્શન કરાયા એ બદલ સમાજના તમામનો આભાર. અચ્છા ઠાકરસિંહભાઈ, તો આ વિરોધ શું કામ હતો? કિંજલ રબારીએ કીધું છે સમાજની પરંપરાઓ ને સંસ્કૃતિ તૂટતી હોય એનો વિરોધ હોય. અને ગઈકાલે તમારી ચૌધરી સમાજના લોકો સાથે બેઠક થઈ, એ બેઠકમાં શું ચર્ચા થઈ, શું નિર્ણય લેવામાં આવ્યો હતો? અમારી આ વિસ્તારની 18 આલમ સર્વ સમાજ, તમામ સમાજોની પરંપરા છે ને આવો કોઈ પણ બનાવ બને ત્યારે એકબીજો સમાજ એકબીજા સમાજને મદદરૂપ થઈ અને આવી કોઈ નાદારીથી પગલું ભરાય તો એનો રસ્તો રહે. તો ઠાકરસિંહભાઈ, પ્રેમ લગ્ન, પ્રેમ સંબંધના વિરુદ્ધમાં છો તમે? શું માનો છો? કેમ કે બંધારણીય રીતે જોઈએ તો એવું કહેવાય છે કે તમામ લોકોને સ્વતંત્રતા છે પોતાની રીતે. હું એવા પ્રેમને માનું છું. હું પણ એવો પ્રેમી છું કે આ પ્રકૃતિને પ્રેમ કરું છું, મા બાપને પ્રેમ કરવો જોઈએ, સમાજને કરવો જોઈએ, રાષ્ટ્રને પ્રેમ કરવો જોઈએ. પ્રેમના ઘણા કારણો છે. પ્રેમ કોઈ ભાગીને પ્રેમ ના હોય. મા બાપ સંતાનને મોટું કરે તો એ સંતાનનો 20 વર્ષના પ્રેમને પણ ના ભૂલવો જોઈએ. હું આ રાષ્ટ્રને પ્રેમ કરું છું, આ હરિયાળી ધરતીને પ્રેમ કરું છું અને તમામ સર્વ સમાજોને પ્રેમ કરું છું. પ્રેમ કરો તો એવો પ્રેમ કરો કે આ સૃષ્ટિના સર્જનહારે જે સૃષ્ટિને પ્રકૃતિ બનાવી છે એને પ્રેમ કરો, સમાજથી પ્રેમ કરો, કાળિયા ઠાકર દ્વારકાધીશથી પ્રેમ કરો અને મા બાપથી પ્રેમ કરો, પરિવારથી પ્રેમ કરો. પ્રેમ ઘણા પ્રકારના છે. ઠાકરસિંહભાઈ, એ પણ વાત છે કે એમણે એવું કીધું કે મેં મારા માતા પિતાને આ બાબતની જાણ કરી હતી ને પછી આ પગલું લીધું. મા બાપ
થી પગલું લીધું હોત તો અમારે કહેવાનું નહોતું, પણ જે થયું હવે તમને સૌને વિનંતી, ઘીના ઠામમાં ઘી ભરાઈ ગયું છે. તમામ સમાજના વડીલોએ ખૂબ સારો રસ્તો નીકાળ્યો છે. એ બદલ આપ સૌનો પણ, મીડિયાનો પણ આભાર, અને જેને જેને મદદ કરી છે તમામ સમાજોનો આભાર. હવે ઠાકરસિંહભાઈ એક સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે એમણે લગ્ન કરી લીધા છે, કોર્ટ મેરેજ એવી વાત છે, તો હવે આગળ તમારો નિર્ણય શું? હવે છૂટાછેડા અપાવશો કે પછી આ લગ્નોત્તર જે જીવન છે એ યથાવત રહેશે? અમારા સમાજના અને ચૌધરી સમાજના વડીલો એ બહુ પરિપક્વ અને ઠરેલા હોય છે. સમાજના પંચો એ ભગવાન હોય છે, અને અમારા સમાજના પંચો જે નિર્ણય લેશે એ સર્વમાન્ય ઠાકરસિંહ રબારીનો હોય. ઓકે, ખૂબ ખૂબ આભાર ઠાકરસિંહ રબારીજી, આપે અમારી સાથે વાતચીત કરીને આ મામલે. આપે સાંભળ્યા, આ હતા રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી. તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે પ્રેમ લગ્ન કરવો કોઈ ગુનો નથી, વાંધો નથી, પણ માતા પિતા જેમણે 20-20 વર્ષ સુધી તેમને સાચવ્યા, તો આવી રીતે ભાગીને પ્રેમ લગ્ન કરવો તે ગુનો છે. ને આને લઈને જે લગ્ન તો હવે થઈ ગયા છે, પરંતુ હવે આ મીટિંગ આગામી દિવસોમાં પંચોની મળવાની છે, ત્યારે કિંજલ રબારીના લગ્નને લઈને શું કરવું તેને લઈને તેમણે કહ્યું કે પંચો નક્કી કરશે, તે મુજબ થશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.